હું આજે પહોંચી ગઈ હતી ઇલાઇટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટમાં, જ્યાં હું મારા ફેમિલી ફંક્શનમાં પહોંચી ગઈ હતી. અહીંયા આગળ રેસ્ટોરન્ટની અંદર ફૂલ ફેસિલિટી હતી અને રેસ્ટોરન્ટની તો શું વાત કરું કે અહીંયાનું ડેકોરેશન તો એટલું સુપર હિટ કરેલું હતું કે મને તો એ જોઈને જ આનંદ આવી ગયો હતો. અહીંયા નાના મોટા દરેક પ્રસંગ કરવા માટે બેસ્ટમાં બેસ્ટ રેસ્ટોરન્ટ છે અને અહીંયા આગળ ફંક્શન કરવાની શું બાકી મજા આવે છે કે તમે જાતે જ જોઈ શકો છો. અંત સુધી વિડીયોમાં બન્યા રહો અને ફૂડ અને લોકેશન તમને લાસ્ટમાં કહી आप लीजिए, आप लीजिए ચાલો ત્યારે હું તમારી સામે આવી ગઈ છું. તમને વિડીયો જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે અહીંયાની જગ્યા અને અહીંયાનું મેનેજમેન્ટ કેટલું સરસ અને સુંદર છે. હવે વાત કરીએ અહીંયાના ફૂડની, તો સવારે પહોંચી ત્યારે સૌથી પહેલાં તો સરસ મજાનો જ્યુસ, પછી થોડી વાર પછી ફંક્શન એન્જોય કર્યું. એટલામાં તો જમવાનું ચાલુ થઈ ગયું હતું.
તો તેમાં સૌથી પહેલાં તો હોટ એન્ડ સપ સૂપ, મંચુરિયન અને સેવ લઈને પછી શું બાકી મોજથી ખાધું હતું. અને તેના પછી જમવાનું શરૂ કર્યું. તો અમારા પ્રસંગ મુજબ સૌથી પહેલાં તો મોળી લાપસી, તેની ઉપર બુરું અને વળી પાછું તેના ઉપર લથપથ ઘી નાખીને એક બાઉલમાં લીધું હતું. તેના પછી વાત કરું સલાડની, જેમાં કાકડી, ટામેટાં, બીટ, ગાજર હતા. શું મસ્ત મજાના પીસ કરેલા હતા. બધામાંથી બે બે પીસ લઈને ઉપર ચાટ મસાલો નાખીને પછી રોસ્ટેડ પાપડ લઈ. પછી સ્વીટની વાત કરું તો તેમાં ગુલાબજાંબુ 2 પીસ લઈને પછી વેજ સબ્જી અને પનીર સબ્જી લીધી હતી. પછી ત્યાં આગળ પ્લેન રોટી, બટર રોટી અને તંદૂરી રોટી હતી. તેમાંથી મેં ખાલી પ્લેન રોટી લીધી હતી. તેના પછી જીરા રાઈસ અને દાળ ફ્રાય લઈને પછી ત્યાં ભાઈ બુફે ટાઈપ જમવાનું હતું. આપણે તો ઊભા બુફેમાં જમવા ચાલુ પડી ગયા હતા. અને શું બાકી ટેસ્ટી, સ્વાદિષ્ટ તેમજ મસાલાથી ભરપૂર અને ચટાકેદાર હતું કે મને તો મજા જ આવી ગઈ હતી. અને પછી લાસ્ટમાં શિયાળાની ઠંડીમાં આઈસ્ક્રીમ મળે તો મોજ પડી જાય. ચાલો હવે વાત કરીએ અહીંયાના લોકેશનની. ઇલાઇટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટમાં 3જો માળ, કડી નાગરિક બેંકની સામે, બેંક ઓફ ઇન્ડિયાની ઉપર, ચાંદખેડા, અમદાવાદ.